તારીખ 23-24 ફેબ્રુઆરીથી એક પશ્ચિમ વિક્ષોભ આવશે, મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ છે, જેના કારણે ગુજરાતમાં વાદળવાળું આવવાની શક્યતા રહેશે. તારીખ 28 સુધીમાં ગુજરાતમાં ઘણા ભાગમાં વાદળવાળું આવી જશે. અરબી સમુદ્રમાં એક એન્ટી સાયક્લોન બનવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ ગુજરાતમાં જે માવઠું છે અથવા તો એની ગતિવિધિ છે એનો અવરોધરૂપ રહેશે. તારીખ 28 સુધીમાં કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સાબરકાંઠા પંચમહાલના ભાગોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા છે. તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ હળવા વાદળો આવશે. આ વાદળો આવતા ગરમીમાં વધારો થશે. એન્ટી સાયક્લોન દૂર થતા છાંટા પડવાની શક્યતા જોવા મળશે. 28 સુધીમાં લગભગ કચ્છના ભાગો, રાજકોટના ઉત્તરના ભાગો, જામનગરના ભાગો, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગોમાં વાદળો ઘેરવાની શક્યતા રહેશે. અને લગભગ 25-26મી તારીખે આ વાદળછાયું આકાશ થવાની શક્યતા રહેશે. લગભગ દક્ષિણ ગુજરાત, નવસારી વગેરેમાં પણ હળવા વાદળો આવશે. મધ્ય ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે. એટલે જ્યારે વાદળો આવે ત્યારે ગરમીમાં પુનઃ વધારો થશે. પરંતુ આ વાદળવાયુના કારણે એન્ટી સાયક્લોન દૂર થતાં રાજ્યના કેટલાક ભાગમાં હળવા છાંટા પડવાની શક્યતા રહેશે, પરંતુ પવનનું જોર રહેશે. તો વિષમ હવામાનની અસર ઊભા કૃષિ પાકો પર થશે. ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા. શાકભાજીના પાકો પર વધુ અસર થશે. આંબાના પાક પર અસર દેખાશે. કે વિષમ હવામાનની વિપરીત અસર ઊભા કૃષિ પાકો પર થવાની શક્યતા રહેશે. ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે. હવે કેટલાક કૃષિ પાકો લગભગ લેવાની તૈયારીમાં છે. મોડી પાકથી જીરાની જાતનો ક્યારેક ઊભી છે. આ ગરમીની અસર અને વિષમ હવામાનની વિપરીત અસર આવા પાકો પર થઈ શકે, પરંતુ ખાસ કરીને શાકભાજીના પાકો પર તેની વધારે અસર થશે. અને આ પવનની ગતિવિધિના કારણે માર્ચમાં આંબાના ઉપર વધારે અસર થશે. આંબાનો મોર ગળી જવાની શક્યતા છે. અને હવે વાત જીતના જશ્નની. દુબઈમાં ભારતની ધમાકેદાર જીત. પાકિસ્તાન સામે ભારતનો 6 વિકેટે શાનદાર વિજય થયો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને પછાડ્યું. ભારતની આ જીત સાથે જ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ પણ શરૂ થઈ ચૂક્યો હતો. 2017ની હારનો ભારતે બદલો લીધો. પાકિસ્તાને આપ્યો હતો 242 રનનો ટાર્ગેટ, જ્યારે વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી. ગિલ 46 રન, શ્રેયસ અય્યર 56 રન, કુલદીપ યાદવે 3 વિકેટ લીધી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની આ સતત બીજી જીત છે. તો દેશભરમાં જશ્નનો માહોલ જોવા મળ્યો. દુબઈમાં ભારતે ધમાકેદાર જીત મેળવી અને પાકિસ્તાનને 6 વિકેટે હાર આપી. ભારત સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની આ સતત બીજી જીત છે. ગુજરાતમાં પણ ઠેર ઠેર લોકોએ ફટાકડા ફોડ્યા અને જીતનો જશ્ન મનાવ્યો. રાતભર ઘણી જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો ગુજરાતમાં જોવા મળ્યા. અમદાવાદમાં પણ ઠેર ઠેર આ પ્રકારે સોસાયટીની બહાર લોકોએ આતશબાજી કરી હતી અને જીતનો જશ્ન મનાવ્યો હતો. કારણ કે ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે સ્વાભાવિક છે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ હોય છે અને ભારત જીતે તેના માટે પહેલા તો શુભકામનાઓ આપતા જોવા મળ્યા. પરંતુ જ્યારે ભારત જીતી ગયું અને ત્યારે મોડી રાત સુધી ઢોલ નગારાના તાલે અને આતશબાજી સાથે લોકો જશ્ન મનાવતા જોવા મળ્યા, નાચતા જોવા મળ્યા હતા અને ઇન્ડિયા ઇન્ડિયા એ પ્રકારના નારા પણ લગાવતા જોવા મળ્યા હતા. જોકે ખાસ કરીને વિરાટ કોહલી જેણે જબરજસ્ત કમબેક કર્યું છે આ મેચમાં અને જે રીતે તેણે શતક ફટકાર્યું, આ તમામ લોકોએ વિરાટ કોહલીના પ્રદર્શનના વખાણ કર્યા અને વિરાટ કોહલીને શ્રેય આપ્યો હતો આ જીતનો. જોકે કુલદીપ યાદવે પણ 3 વિકેટ લીધી હતી, પરંતુ આ મેચના હીરો જે છે એ વિરાટ કોહલીને લોકો કહેતા જોવા મળ્યા. ભારત પાકિસ્તાનની મેચનો બરાબરનો માહોલ રાજ્યમાં અને દેશભરમાં જામ્યો છે. ભારતની જીત બાદ ગુજરાતભરમાં ભારે ઉજવણી થઈ. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં લગ્ન મંડપમાં જ વર કન્યા સહિતના મહેમાનોએ મેચ નિહાળી. તો મેચમાં ભારતની જીત બાદ ઠેર ઠેર લોકોએ સેલિબ્રેશન કર્યું. અમદાવાદના સિંધુ ભવન, પકવાન 4 રસ્તા, થલતેજ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરી રહ્યા હતા અને વડોદરામાં તો માંડવીથી લઈ અને લહેરીપુરા દરવાજા સુધીનો આખો રોડ ક્રિકેટ રસિકોથી ભરાઈ ગયો હતો. સુરતના ભાગળ 4 રસ્તામાં લોકોએ ફટાકડા ફોડી અને આતશબાજી કરી ઉજવણી કરી હતી.
તો ત્રણ અલગ અલગ તસવીર વડોદરા, નવસારી અને સુરત. રાજ્યમાં રાતભર લોકોએ જશ્ન મનાવ્યો. મેચમાં જીત બાદ ઉજવણી દરમિયાન મારામારી પણ થઈ. અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં અનુપમ બ્રિજ પાસેનો આ બનાવ, જ્યાં ફટાકડા ફોડતા તણખા ઉડવાથી મામલો બીચક્યો હતો. મારામારી કરનાર 7 આરોપીને પોલીસે દબોચ્યા છે. 2 થી 3 વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે. એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં ફટાકડા ફોડતા રોડ પર નીકળેલા 2 વ્હીલર સાથે બોલાચાલી બાદ ઝઘડાના બનેલ બનાવ અનુસંધાને સામસામી ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં એક પક્ષે 3 અને બીજા તરફ 4 એમ કુલ 7 આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. તો ખોખરા અનુપમ બ્રિજ પાસે ફટાકડા ફોડતા તણખા ઉડતા મામલો વિચક્યો હતો. વધુ માહિતી મેળવીએ. અમદાવાદથી સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, આજે અમદાવાદમાં બબાલ થઈ હતી, એમાં મામલો શું હતો અને પોલીસે હાલ શું એક્શન લીધા? જી પંકજ, વાત કરીએ તો ગત મોડી રાત્રે જ્યારે જે મેચમાં ભારતીય ટીમની જે જીત થઈ હતી અને ત્યારબાદ કેટલાક લોકો સેલિબ્રેશન કરી રહ્યા હતા. ખોખરા વિસ્તાર પાસે અનુપમ 3 રસ્તા પાસે પણ કેટલાક લોકો ફટાકડા ફોડી રહ્યા હતા અને સેલિબ્રેશન કરી રહ્યા હતા. તે દરમિયાન ફટાકડા ફોડતા જે તણખો છે તે એક બાઇક ચાલક ઉપર પડ્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. થોડી વાર બાદ બંને પક્ષના ટોળા છે તે આમને સામને આવી ગયા હતા અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને થઈ હતી ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ શાંત કરાવી હતી. જોકે આ ઘટનાની અંદર એક વ્યક્તિને ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પોલીસને જાણ થતા પોલીસે જે આસપાસના સીસીટીવી ફૂટેજ અને વિડીયોના આધારે ફરિયાદ નોંધી છે. બંને પક્ષો તરફ જે ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા હાલ આ જે વિસ્તાર છે ત્યાં બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. બનાસકાંઠાના ચડોતર ગામે અથડામણ થઈ. જમીન વિવાદને લઈને ધીંગાણું થયું હતું. 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો. લાકડી અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો થયો. આ હુમલામાં 6 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. પોલીસે 9 લોકોની અટકાયત કરી હતી. તો 2 જૂથ સામસામે આવી ગયા હતા. વિવાદ જમીનનો હતો. બનાસકાંઠાના ચડોતર ગામનો આ બનાવ, લાકડી અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો થયો. વલસાડના ગુંદલાવ નજીક એક ટ્રાન્સપોર્ટની ઓફિસની બહાર રાખેલા સામાનમાં અચાનક આગ લાગી ગઈ, જે બાદ બાજુની બિલ્ડિંગના લોકો પણ બહાર દોડી આવ્યા. આગ વધુ ફેલાતા નજીકમાં પાર્ક કરેલ એક ટેમ્પો પણ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી. જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે. પાકિસ્તાને 22 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. પાકિસ્તાનથી જેલ મુક્ત 22 માછીમારો આજે વડોદરા પહોંચશે. ગીર સોમનાથના 15 અને દેવભૂમિ દ્વારકાના 3, દીવના 3 અને યુપીના 1 માછીમાર છે. પાકિસ્તાનથી જેઓ જેલ મુક્ત થયા છે તમામ માછીમારો અમૃતસરથી ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં રવાના થયા. આજે રાત્રે વડોદરાથી ખાસ બસ મારફતે તમામને વેરાવળ લઈ જવાશે. અને હવે વાત કરીશું મહાશિવરાત્રિની. જૂનાગઢમાં આજે શિવરાત્રિના મેળાનો 3જો દિવસ છે. આજે પણ મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. ભવનાથની શરણે અનેક ભક્તો મહાશિવરાત્રિ પહેલા શીશ ઝુકાવવા માટે પહોંચી રહ્યા છે. શ્રદ્ધાળુઓની સંખ્યા પણ વધી રહી છે. આજે શિવપ્રિય સોમવારના દિવસે શિવ દર્શન માટે ભક્તો ઉમટ્યા છે. વધુ માહિતી મેળવીએ. જૂનાગઢથી સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે. દીપિકા, જૂનાગઢમાં આજે મેળાનો 3જો દિવસ છે, કેવો માહોલ છે ભવનાથ મંદિરે? મેળાના 3જા દિવસની સાથે આજે સોમવારનો દિવસ છે, એટલે શિવજીને અતિ પ્રિય સોમવાર છે. તેને લઈને જ ખાસ કરીને ભવનાથ મેળામાં ભવનાથ મહાદેવ દર્શન માટે મોટી સંખ્યાની અંદર આપ જોઈ રહ્યા છો કે લોકો છે તે જોવા મળી રહ્યા છે. તેમની માટે ખાસ એક વિશેષ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે કે લોકોએ લાઇનમાં જ હાજર રહીને દર્શન કરીને તેઓ
આગળ વધી શકે. દૂર દૂર સુધી જે ભક્તો છે તેઓ દર્શન કરવા માટે અહીં આવતા હોય છે, દૂર દૂરથી તેઓ આવતા હોય છે અને જે લોકો ન પહોંચી શકે તેમની માટે ખાસ કરી ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો. વિશેષ પ્રકારે જ્યારે ભગવાનને શૃંગાર કરવામાં આવી રહ્યો છે, મહાદેવને શૃંગાર કરવામાં આવી રહ્યો છે, તેની સાથે હરિગીરી બાપુ છે આપ જોઈ રહ્યા છો કે તેઓ પણ હાલ પૂજા કરી રહ્યા છે અને શિવજીના જે રીતે સાનિધ્યમાં ભક્તો આવે છે, શિવ સાથે જીવનું આ મિલન અને મિલનના અવસર પર આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર ભક્તોની સાથે આ વિશેષ પ્રકારે પૂજા છે તે પૂજા પણ કરવામાં આવી રહી છે. ઘણા બધા ફોરેનર્સ પણ આ મેળામાં આવતા હોય છે ને આ વિશેષ પ્રકારે અહીં આપ જોઈ રહ્યા છો કે તેઓ પણ દર્શન માટે અહીં આવી ચૂક્યા છે. હરિગીરી બાપુ તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન મારો રહેશે, કારણ કે શિવજીના જે દર્શન માટે દૂર દૂરથી આવતા લોકો છે તેઓ દર્શન વિશેષ પ્રકારે કરી શકે તે માટે આયોજન તો કરવામાં આવ્યું છે, પરંતુ મહાશિવરાત્રિના અવસરે 4 પ્રહરની પૂજા છે તે અહીં કરવામાં આવશે. પંકજ, અને આ 4 પ્રહરની પૂજા સમયે ખાસ કરીને ભગવાનને અતિ પ્રિય એવા શેરડીનો રસ છે, મધનો રસ છે તે પણ આપવામાં આવશે, મધ આપવામાં આવશે અને સાથે અનેક અલંકારો છે તેની સાથે ખાસ કરીને શિવજીને અતિ પ્રિય ધતુરો છે તે પણ ચડાવવામાં આવશે, બિલીપત્ર છે તે પણ ચડાવવામાં આવશે. શિવ શક્તિની સાથે આજે મહાશિવરાત્રિના અવસર પહેલા જે મિલન છે તે મિલનની સાથે તમામ ભક્તો છે તેઓ ભક્તો પણ હાલ જોવા મળશે. જી દીપિકા, ખાસ મૃગી કુંડમાં સ્નાન કરવા માટે પણ જે છેલ્લો દિવસ હોય છે તેમાં મોટી સંખ્યામાં જે સાધુઓ છે, સંતો મહંતો આવતા હોય છે, એ આવવાનું શરૂ થઈ ગયું છે. આજે ત્રીજો દિવસ છે તો આજે ત્રીજો દિવસ છે. મૃગીકુંડમાં સાધુ સંતોઓ છે તેઓ આવવાનું ચાલુ થઈ ગયું છે અને તેમણે ધૂણી ધખાવીને તેઓ બેસી ચૂક્યા છે. હજારોની સંખ્યાની અંદર સાધુ સંતોઓ છે તેઓ મૃગીકુંડના સ્નાન કરવા માટે વિશેષ પ્રકારે આવતા હોય છે અને મહાશિવરાત્રિના અવસરે વખતથી આવતા તમામ શ્રદ્ધાળુઓ છે તેઓ ખાસ કરીને આ સાધુ સંતોના દર્શન માટે ચોક્કસથી આવતા હોય છે. દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ આપ જોઈ રહ્યા છો કે શીશ ઝુકાવીને શિવજીને વંદન કરીને તેઓ અહીંથી પસાર થઈ રહ્યા છે. ધીમે ધીમે આવતા જે શ્રદ્ધાળુઓ છે તેમની સાથે પણ એક વાતચીત કરવાનો મારો પ્રયત્ન રહેશે. શિવજીને આપ ક્યાંના છો પહેલા એ જણાવશો? ક્યાંના છો? સાવરકુંડલાની. સાવરકુંડલાના. શિવજીને શું અર્પણ કરવા આવ્યા છો? દૂધ, તલ, સોપારી અને દૂધ, તલ, સોપારી. શા માટે ભવનાથના મેળામાં? બસ ભગવાનને આપણે કુંભના મેળામાં તો ન જઈ શકીએ, પણ અહીંયા નાનો કુંભ તો કરી શકાય ને. બિલકુલ. તો મિની કુંભ છે તેને આપ. જી દીપિકા, આભાર માહિતી આપવા માટે. વધુ સમાચારો જોઈશું, હાલ રોકાઈશું એક વિરામ માટે.